જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. ગઈકાલે બહુ જ સુંદર પ્રસંગ થયો. આપણા 85 to 90 કુટુંબીજનો પ્રસંગમાં પધાર્યા હતા. શ્રી આદેશ્વર દાદા અને શ્રી શીતલનાથ દાદાને ભાવથી બિરાજમાન કરી અને આદેશ્વર દાદાના દેરાસરની ધજાની સ્થાપના કરી પ્રસંગની શરૂઆત કરી હતી. લાભાર્થી પરિવારના રિપ્રેઝેન્ટેટિવ શ્રી ચંદ્રેશભાઈ અને લીનાબેનનું સન્માન કરીને બધા જ સંગપતિ પરિવારના કુટુંબીજનોએ વાંચતે ગાજતે હોલમાં એન્ટ્રી મારી હતી. 3 નવકાર, ઉવસગરમ અને શંતિકરમ બોલ્યા બાદ લાભાર્થી પરિવારે અંતર્મનથી શ્રી આદેશ્વર દાદા અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને શ્રી છરીપલત સંઘમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. આપણા સંઘના પ્રમુખ શ્રી વિમળકાંતભાઈએ શ્રી શીતલનાથ દાદાને આપણી સાથે પધારવા આમંત્રણ આપ્યું અને બધા જ સંગપતિ પરિવારે બી ભારતભરના મોટા તીર્થોમાં બિરાજમાન ભગવંતને અને ગુરુ ભગવંતને આમંત્રણ પત્રિકા લખી હતી. વોટ્સએપ ગ્રુપમાં તમે થોડા ફોટા જોયા જ હશે અને મીડિયા ટીમ બી એક વિડીયો બનાવીને શેર કરશે, જેમાં તમે આ અદ્ભુત પ્રસંગને માણી શકશો. કંકોત્રીના પ્રસંગ પત્યા બાદ યાત્રિકોની મિટિંગ શરૂ કરતા પહેલાં છેલ્લા થોડા દિવસોમાં આપણા પરિવારના જે કુટુંબીજનોએ ધ્યેય છોડીને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરી ગયા છે તેઓને યાદ કરી 12 નવકારનો જાપ કરી આગળની પ્રોસેસ શરૂ કરી હતી. આપ સૌને શોર્ટમાં અપડેટ્સ આપી દઉં છું. અપડેટ નંબર 1, દરેક સબ ટીમના લીડર્સે મંચ પર આવીને તેઓના કામનું બ્રોડ બેકગ્રાઉન્ડ આપ્યું હતું. અપડેટ નંબર 2, સાધ્વી વયાવચ ટીમે એક બહુ મસ્ત આઈડિયા શેર કરી છે, ધ્યાનથી સાંભળજો. શ્રી છરીપાલત સંઘમાં પધારેલ સર્વ સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતને વોરાવી શકીએ એ પ્રમાણે આપ સૌના ઘરેથી લગભગ અડધો કિલોથી 1 કિલો નાસ્તો કે ખાખરા લઈ આવી શકાય. ધીસ ઇઝ ટુ એન્શ્યોર કે આપણા બધા જ પરિવાર વયાવચમાં ભાગ લઈ શકે. જસ્ટ વન થિંગ ટુ એન્શ્યોર, પ્લીઝ નાસ્તો ઘરે જ બનાવજો અને જૈણાપૂર્વક જ બનાવજો, એટલે કોઈ આશાજના ન થાય. શ્રી ચેતનભાઈએ એમનો એક્સપિરિયન્સ શેર કર્યો કે લોઢી ઉપર હાથેથી શેકેલા ખાખરાનો ખપ તમે ધાર્યો નહીં હોય એના કરતાં વધારે હોય છે. અપડેટ નંબર 3, મીડિયા ટીમના પંકિતાબેને જણાવ્યું હતું કે આપણે જે રોજ આ વિડીયોઝ દ્વારા વાર્તાલાપ કરીએ છીએ એને ધ્યાનથી સાંભળજો, કારણ કે જેમ જેમ આપણે પ્રસંગની નજીક આવશું ત્યારે આ વિડીયોઝ દ્વારા જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવશે. વિડીયોઝ લગભગ 2 થી 3 મિનિટના એટલે જ રાખવામાં આવે છે કે આપણો સમય વધારે ઇન્વેસ્ટ ન થાય અને શોર્ટમાં અગત્યની ઇન્ફોર્મેશન મળી બી જાય. અપડેટ નંબર 4, આપ સૌને જાણીને ખૂબ જ ખુશી થશે કે કંકોત્રી પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે મોક્ષ માર્ગ પર જવાવાળાની લિસ્ટમાં હજુ એક પરિવારે નામ અંકિત કરાવ્યું છે. શ્રી છરીપાલત સંઘના લેટેસ્ટ અને 23મા સંઘપતિ માતુશ્રી વિમળાબેન નાથાલાલ શાહ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારના વડીલ શ્રી હરેશભાઈ શાહને હાર્દિક અભિનંદન. માતુશ્રી વિમળાબેન એટલે કે આપણા જ ગામના બેન અને સંયમ પંથે ચાલ્યા ગયા હોય એવા પરમ પૂજ્ય સાધ્વી ભવ્ય રત્ના શ્રીજી મહારાજ સાહેબના સાંસારિક માતાજી. અપડેટ નંબર 5, આપ સૌને જાણીને હજુ ખુશી થશે કે ટ્રસ્ટી મંડળે આપ સૌની રિક્વેસ્ટને માન આપીને ડિસાઇડ કર્યું છે કે સંઘપતિ પરિવારને 2 મોક્ષ માળ તો પહેરવા મળશે જ, બટ અગર સંઘપતિના પોતાના જ પરિવારમાંથી 1 કે 2 પરિવારજનોને એક્સ્ટ્રા માળ પહેરવી હોય તો તેઓ 1 એક્સ્ટ્રા માળના ₹51,000, એટલે અગર 2 એક્સ્ટ્રા માળ પહેરવી હોય તો ₹1,02,000 લખાવીને લાભ લઈ શકે છે. સંઘપતિ પરિવારને શ્રી વિમળકાંતભાઈ શાહનો સંપર્ક કરવા નમ્ર વિનંતી. અપડેટ નંબર 6 અને આજ માટેનું લાસ્ટ એનાઉન્સમેન્ટ. દરેક સબ ટીમ્સના ટીમ લીડર્સને નમ્ર વિનંતી કે 27 ડિસેમ્બર 2024ના આપણે મોટા સુરકા જવાનું છે. ઋષભ ઇવેન્ટ્સ, જેને આપણે કામ આઉટસોર્સ કર્યું છે, ઋષભ ઇવેન્ટ્સના દિનેશભાઈ આપ સૌને શ્રી છરીપાલત સંઘની નગરી અને તેઓના સર્વિસીસની ઝલક આપશે. તેઓનો એક સંઘ સોનગઢથી પાલિતાણા માટે 27 તારીખે જ સ્ટાર્ટ થાય છે, તો એમની જે નગરી બની છે એની આપણને ઝલક આપશે. એટલે આપને જે કાર્ય એલોટ કરવામાં આવ્યું છે એ કાર્યમાં આપની ટીમની તૈયારી કરવાની જાણ થાય. આઈ અન્ડરસ્ટેન્ડ કે ક્રિસમસનું વેકેશન છે એટલે આપ સૌને કંઈક ને કંઈક પ્લાન્સ હશે જ. હાવેવર જીન શાસનનું કાર્ય કરવાનું આ મંગલ લાભ જલ્દી પાછો નથી મળવાનો. ક્રિસમસનું વેકેશન 2025માં બી પાછું મળી જશે.
સંઘ અને જીન શાસનને તમારી અચૂક જરૂર છે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.